નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સુરતનું પ્રખ્યાત પનીર ગોટાળો બનાવીશું। લગભગ ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ ભાવે। તો આ પનીર ગોટાળાને આપણે બ્રેડ સાથે, પાઉં સાથે અથવા તો પરેઠા સાથે, કુલચા સાથે સર્વ કરી શકીએ છીએ। બહુ જ ઓછા સમયમાં આ બની જાય છે। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં 150 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। તો પનીરને આપણે છીણી લેવાનું છે। બહુ બારીક નથી છીણવાનું, થોડુંક જાડું છીણવાનું છે। તો અહીં પનીર ગોટાળો બનાવવા માટે હું પોણા ભાગ જેટલું પનીર ઉમેરવાની છું અને પા ભાગ જેટલું ચીઝ ઉમેરવાની છું। પણ જો તમને ચીઝનો સ્વાદ વધારે ગમતો હોય તો તમે અડધું પનીર અને અડધું ચીઝ પણ લઈ શકો છો। તો 3 ચીઝના ક્યુબ પણ સારી રીતે ખમણી લીધા છે। જો તમને આજની રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો। તો ચાલો આગળની બીજી સામગ્રીઓ જોઈએ। તો 3 મધ્યમ આકારની ડુંગળીને સારી રીતે મેં ચોપ કરી લીધેલી છે અને 5 થી 6 ટમેટાને મિક્સરમાં મેં પીસી લીધેલા છે। તો પનીર ગોટાળો બનાવવા માટે સૌપ્રથમ કઢાઈમાં 5 થી 6 મોટા ચમચા તેલ લેવાનું છે। જો તમને શાકમાં વધારે પડતું તેલ ન ગમતું હોય તો તમે આનાથી ઓછા તેલમાં પણ બનાવી શકો છો। 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરીશું। 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। જો તમે લસણ ન ખાતા હો તો ફક્ત આદુની પેસ્ટ ઉમેરવી, લસણને સ્કીપ કરી દેવું। 3-4 સેકન્ડ માટે પેસ્ટને સાંતળી લઈશું અને પછી બારીક સમારેલી ડુંગળીને એડ કરી લઈશું। ડુંગળીને પીસીને નાખવા કરતાં આ રીતે જો ડુંગળીને ફાઇન ચોપ કરીને એડ કરશું તો શાકમાં સ્વાદ સારો આવશે ડુંગળીનો। અને જો તમે ડુંગળી ન ખાતા હો તો તમે આની જગ્યાએ કેપ્સિકમ પણ લઈ શકો છો, પણ એ તમારે બહુ બારીક સુધારીને જ લેવાનું છે। થોડુંક મીઠું ઉમેરીશું જેથી કરીને ડુંગળી જે છે એ જલ્દીથી ચડી જાય। તો મીઠાને ડુંગળી સાથે સારી રીતે ભેળવીને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે। તો ડુંગળી જે છે એ સારી રીતે રંધાઈ ગઈ છે અને નરમ પણ પડી ગઈ છે। તો ડુંગળીના રંધાઈ ગયા બાદ જે આપણે ટમેટાં પીસીને રાખ્યા હતા એ એડ કરી લઈશું। તો ટ્રાય એવી જ કરવી કે ટમેટાં જે છે એ સારા એવા લાલ કલરના મળે, જેથી સબ્જીનો જે આ કલર છે એ બહુ જ સરસ આવે। તો હવે આપણે એને ઢાંકીને તેલના અલગ થયા સુધી અથવા તો ટમેટાના સારી રીતે રંધાઈ ગયા સુધી પકાવવાનું છે। તો તેલ જે છે એ છૂટું પડી ગયું છે। હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરીને ઉમેરી લઈશું। 1 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું। જો પાઉંભાજીનો મસાલો ન હોય તો તમે ગરમ મસાલો ઉમેરી શકો છો। 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને મીઠું। તો કાશ્મીરી લાલ મરચાંથી સબ્જીનો જે કલર છે એ બહુ જ સરસ એવો આવશે। મસાલાને સારી રીતે ભેળવી ને થોડીક સુગંધ આવે ત્યાં સુધી સાતળી લઈશું। ત્યારબાદ આપણે જે આ પનીર રાખ્યું હતું ખમણીને એ પનીર એડ કરી લઈશું અને જે ચીઝ હતું એ ચીઝ પણ એડ કરી દઈશું। થોડુંક ચીઝ આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે બચાવી રાખશું। તો ચીઝ અને પનીરને સારી રીતે આમાં મિક્સ કરી લઈશું। અત્યારથી પાણી એડ નહીં કરીએ, સારી રીતે ભેળવી લીધા બાદ જરૂર અનુસાર પાણી એડ કરીશું। થોડુંક લાલ મરચું પાવડર ઉમેરીશું જેથી કરીને શાકમાં તીખાશ પણ સારી એવી આવી જાય। 1/4 કપ જેટલું જ પાણી ઉમેર્યું છે, બહુ વધારે પાણી ઉમેરવાની જરૂરત નથી। તો સારી રીતે મિક્સ કરીને ઢાંકીને તેલના અલગ થયા સુધી આપણે એને કૂક કરી લઈશું। તો પનીર ગોટાળો જે છે એ બની ગયો છે। ખરેખર આ બહુ જ જલ્દી બની જાય છે, વધારે ટાઈમ નથી લાગતો આને બનાવવામાં। થોડાક ધાણા ભાજી ઉપરથી સ્પ્રિંકલ કરીને મિક્સ કરી લઈશું। તો અચાનકથી મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પણ ફટાફટ ટેસ્ટી ખાવાનું મન થાય તો એકવાર આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। થોડુંક પ્રોસેસ ચીઝ ઉપરથી રાખશું અને થોડુંક બટર, બહુ જ સરસ લાગે છે આ રીતે ઉપરથી ચીઝ નાખેલું। તો આજે મેં એને પરાઠા સાથે સર્વ કર્યું છે। તો આશા છે તમને આ રેસીપી ગમી હશે। ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।